સુરતના વરાછા વિસ્તારમાં 23 જાન્યુઆરીએ ઉદ્યોગપતિના બેડરૂમમાંથી લાખોના દાગીનાની ચોરી થઈ હતી। આ ઘટનામાં પોલીસે આજે મૂળ માલિકને તમામ મુદ્દામાલ પરત કર્યો છે। સુરતના વરાછા પોલીસ મથક વિસ્તારમાં સાધના સોસાયટીમાં ઉદ્યોગપતિ કેયુર ખેનીના ઘરમાં 23 જાન્યુઆરીની રાત્રે ચોરીની ઘટના બની હતી। તસ્કરે બેડરૂમમાંથી લાખો રૂપિયાના દાગીના અને મોંઘી ઘડિયાળની ચોરી કરી હતી। આ ઘટના બેડરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી મુદ્દામાલ રિકવર કર્યો હતો। ત્યારે આજે વરાછા પોલીસે તેરા તુજકો અર્પણ હેઠળ તમામ મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે। કેયુર ખેનીને આજે 16.40 લાખની કિંમતનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો છે, જેમાં કિંમતી ઘડિયાળ, રોકડ રકમ અને અન્ય દાગીનાનો સમાવેશ થાય છે। ભોગ બનનાર પરિવારે કહ્યું કે પોલીસે તાત્કાલિક જ ઝડપી કાર્યવાહી કરી અમને અમારો તમામ મુદ્દામાલ પરત સોંપ્યો છે, જેથી અમે પોલીસનો આભાર માનીએ છીએ। ડીસીપી આલોક કુમારે કહ્યું કે શહેરમાં મિલકત વિરોધી ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓનો ત્વરિત નિકાલ લાવવા માટે પોલીસ સતત કાર્યરત છે। સાધના સોસાયટીમાં જે ચોરી થઈ હતી તેમાં તાત્કાલિક જ આરોપીને ઝડપી પાડ્યો હતો અને આજે તમામ મુદ્દામાલ મૂળ માલિકને સુપરત કરવામાં આવ્યો છે। तारीख 24 जनवरी 2025 को वराछा के साधना सोसाइटी में एक एयरपोर्ट चोरी का बनाव बना, जिसमें 16,40,000 का मुद्दा माल है चोर लेके गया। रात को करीबन 1 से 4 के बीच में यह बनाव हुआ और उसके बाद पुलिस ने इसमें तुरंत ही एक्शन लेते हुए विदिन 4 आवर्स आरोपी और मुद्दा माल को साथ में पकड़ लिया और विदिन 15 दिन के अंदर में हमने इस मुद्दा माल को कोर्ट से जो परत करवा के और आज जो फरियादी है केयूर खेनी, इनको मेहरबान एडिशनल डीजी बबांग जमीर सर के हस्तक इसको तेरा तुझको अर्पण के हस्तक में उसको वापस कराया गया। और इसमें पुलिस ने एक एग्जाम्पल सेट किया है कि विदिन 15 दिन हम जो फरियादी है उसका मुद्दा माल को हमने पकड़ा भी और साथ में उसको लौटा भी दिया। तो दिस इज बहुत अच्छी सक्सेस स्टोरी है और इसके लिए पूरा क्रेडिट वराछा की टीम को जाता है। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।